પરવળ રોપેલા છે તે જોવા જઈએ. તમે શું કામ નહીં તો કોમેન્ટ કરજો. ये निकल रही है ये तुवेर में रोपेली છે. તુવેરમાં તુવેરની વચ્ચે છાંટી દીધેલી છે દવા ને રોપેલા છે આ પાયરામાં. તુવેરને થૈડામાં રોપી દીધા છે. કોઈ ખામી હોય તો બતાવજો, કોમેન્ટ કરજો. હજુ નીકળે છે આ વેલા. અમે પણ પહેલી વાર બનાવ્યા છે પરવળ. આ વેલો સુકાઈ ગયો છે. વચ્ચે વચ્ચે કઠણ લાગે છે હમણાં. પાછી દાટી દઈએ, કદાચ વચ્ચે એકબીજા નીકળી આવે તો સાથે. ખાઈ પણ ગયું છે, પાણી પણ ફેરવવું પડશે. બીજું નીકળે છે અમુક જગ્યાએ નીકળે છે. ત્રણ છોડીને રોપેલા છે અને આ બે વચ્ચે મીની ફરી જાય તેમ રાખેલી છે. આ હજુ નીકળે છે વેલા. તો નીકળી જ રહેલા છે. આમાં આ કેન્સલ ગયું છે, આ પણ ગયું છે કેન્સલમાં જ. આ પોચ છે, આ કઠણ છે અને આ નીકળી રહેલું છે. આ ઉખડાઈ ગયું મારાથી. પાછળ દાટી દઈએ. આ નીકળી રહ્યું છે. કોઈ ખામી હોય તો બતાવતા કહેતા જજો કોમેન્ટમાં. આ નીકળી રહેલું છે હજુ. નીકળી રહ્યું છે, આ નીકળેલું છે. તુવેરમાં રોપેલા છે. તુવેર પછી નીકળી જશે વહેલા થઈને. પછી આ વચ્ચે રોટરી મારી દઈશું. તો બાગ રોપેલા છે હજુ તો આ નીકળેલા છે, હજુ નીકળતા છે. અહીંયા નથી નીકળ્યું. આ કઠણ લાગે છે, કંઈ કહેવાય નહીં, નીકળશે પણ. ખારસવાળી જમીન છે પણ ફૂગ પણ લાગી જાય છે. નીકળી છે આ. આમની કોઈ દવા હોય તો કહેતા જજો. આ વેલા વાળવા અમારા ખેતરમાં. આ ખેતરમાં બહુ આ છે, ઓળખાય તો એને કહેતા પણ જોઈએ. નામ તમારે શું કહેવાય? નીકળે છે હજુ. આ ફૂગ પણ લાગી જાય છે, તો ફૂગની કઈ દવા સારામાં સારી પડશે તે કહેતા જજો કોમેન્ટમાં. હું પણ પહેલી વાર બનાવું છું આ વિડીયો. અહીંયા નીકળે છે, આ પણ નીકળે છે હજુ તો. અહીંથી બતાવી દઈએ આપણે.
આ તો કચરું છે. હા દેખાય નીકળે છે. હજુ તો સપ્ટેમ્બરની 27 બાજુ એટલે ગણેશ ચતુર્થી પાસે નીકળે છે. એમની માટે હમણાં દવા કોઈ નાખવી ફૂગ માટે શું કરવું, કયું ખાતર આપવું તો કહેતા જજો, કોમેન્ટમાં લખતા જજો. અહીંયા નર રોપેલા છે અને આ પણ નીકળે છે. ફૂલો કરતા જજો, વધારે ટાઈમ જશે. ફોલો કરતા જજો, લાઈક કરતા જજો, શેર કરજો. પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો.